हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करीश एकदम स्वादिष्ट और टेस्टी दूधीना पुडलानी रेसिपी। तो मोटा भागे આપણે દૂધીમાંથી હાડવો થેપલા કે ડંગેલા બનાવે છે, પણ આ દૂધીના પુડલા એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે। મોટા ભાગના ઘરોમાં જ્યારે પુડલા બનાવવામાં આવે ત્યારે પહેલો પુડલો તવી સાથે ચોંટી જતો હોય છે। જો તમને પણ આ પ્રોબ્લેમ્સ આવતો હોય તો મેં આ વિડીયોમાં એક એક્સપર્ટ ટિપ્સ શેર કરેલી છે। તો રેસિપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને કટ કર્યા વગર છેલ્લે સુધી અવશ્ય જોજો। રેસિપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। તો ચલો એકદમ સહેલી ને સરળ રીત સાથે दूधीना पुडला बनावવાનું શરૂ કરીએ। एकदम टेस्टी दूधीना पुडला बनाववा माटे सौथी पहला आपणे बेटर बनाववानुं छे। तो तेना माटे अत्यारे मैं आ रीते कणकी चोखा लीधा छे। तमे घरमां रहेला कोईपण चोखानो उपयोग करी शको छो, फक्त आपणे बासमती चोखानो उपयोग नथी करवानो। हवे आ वाडकीना मापथी आपणे 3 वाडकी जेटला कणकी चोखा लईशुं, साथे आपणे 1 वाडकी जेटली चणानी दाळ लईशुं। तो तमारे आ रेशियाने याद राखवानो छे, 3 वाडकी चोखा ने 1 वाडकी चणानी दाळ लेवानी छे। हवे आपणे दाळ अने चोखाने सारी रीते पाणीथी धोई लेवाना छे। तो ચોખ્ખું पाणी तेमां उमेरी दईशुं अने हाथेथी घसता जे आ दाळ अने चोखाने धोई लईशुं। तमे जोई शको छो आपणुं पाणी अत्यारे एकदम डोळुं देखाई रह्युं छे। जे चोखा परनो पाउडर लागेलो होय ते आ रीते पाणीमां दूर थई जशे। तो 3 થી 4 वखत आ प्रोसेस आपणे करवानी छे। 3 થી 4 वखत ચોખ્ખા पाणीथी दाळ अने चोखाने धोई तेनुं पाणी नितारी लईशुं। हवे आपणे 3 થી 4 वखत चोखा अने दाळने धोई लीधा छे, तेमां ચોખ્ખું पाणी उमेरी दईशुं अने दाळ अने चोखाथी 1 इंच उपर ज एटલું આપણે આમાં પાણી ઉમેરવાનું છે। હવે પાણી ઉમેર્યા બાદ બાઉલને આપણે લીડથી ઢાંકી દઈશું અને 4-5 કલાક માટે આને પલાળવા દઈશું। જો તમારી પાસે સમય હોય તો તમે દાળ અને ચોખાને આખી રાત માટે પાણીમાં પલાળીને રાખી શકો છો। હવે 4 થી 5 કલાક જેટલો સમય થઈ ગયો છે। બાઉલનો લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો દાળ અને ચોખા સરખા પલળી ગયા છે અને તેનો દરેક દાણો આ રીતે ફૂલી ગયો છે। હવે દાળ અને ચોખાનું બધું પાણી નિતારી લેવાનું છે અને મિક્સર જાર લઈ તેની અંદર એક વખતમાં જેટલા દાળ અને ચોખા સમય તેટલા આપણે લઈ લેવાના છે। તો અહીંયા 3 ચમચા જેટલા હું દાળ અને ચોખા લઉં છું। ત્યારબાદ આપણે તેમાં 3 ટેબલસ્પૂન જેટલું મધ્યમ ખાટું દહીં લઈશું અને દહીં ઉમેર્યા બાદ આપણે એમાં જરૂર મુજબ અથવા 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું। હવે પાણી ઉમેર્યા બાદ આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આ મિશ્રણને આપણે દરદરું ક્રશ કરી લેવાનું છે। હવે મિક્સર જારનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો મિશ્રણને આપણે એકદમ દરદરું ક્રશ કરેલું છે। તો હાડવા ટુકડાનું જે બેટર હોય એ કન્સિસ્ટન્સીનું આપણે બેટર તૈયાર કર્યું છે। તૈયાર થયેલા આ બેટરને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું। તો અહીંયા મેં 3 બેચીસની અંદર બેટર તૈયાર કરેલું છે। તો બધું બેટર આપણે આ રીતે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું। હવે બેટરને બાઇન્ડિંગ આપવા માટે આપણે તેમાં 100 ગ્રામ જેટલું બેસન ઉમેરીશું। જો આપણે એકલા દાળ અને ચોખાના બેટરથી પુડલા બનાવીશું તો પુડલા ઉતારતી વખતે તૂટી જશે। તો આ રીતે બાઇન્ડિંગ માટે બેસન ઉમેરી તેને બેટરમાં સરખું મિક્સ કરી લઈશું। હવે આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 3 ટેબલસ્પૂન જેટલી લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। સાથે 50 ગ્રામ જેટલું સમારેલું લસણ ઉમેરીશું। 50 ગ્રામ જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। મીઠું સ્વાદ પ્રમાણે લઈશું। 1 ટીસ્પૂન હળદર લઈશું અને 1 ટીસ્પૂન જેટલો અજમો આ રીતે હાથેથી મસળીને પુડલાના બેટરમાં એડ કરીશું। હવે આપણે બેટરને હાથો નથી આપેલો એટલે પુડલા જાળીદાર બને તેના માટે આપણે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા લઈશું અને ત્યારબાદ 500 ગ્રામ જેટલી દૂધી ખમણીને લઈશું। તો અત્યારે મેં 500 ગ્રામ જેટલી દૂધી લઈ તેને છોલી આ રીતે એકદમ નાના છેદવાળી ખમણી આવે તેનાથી ખમણીને લીધેલી છે, તેને બેટરમાં ઉમેરીએ। હવે ચમચાની મદદથી હળવા હાથે બધી વસ્તુઓને બેટરમાં સરખી રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો બધું સરખું મિક્સ થઈ આ રીતનું ઘટ બેટર તૈયાર થયું છે। અત્યારે બેટર મને એકદમ ઘટ લાગી રહ્યું છે, તો તેમાં હું જરૂર મુજબ અથવા 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશ અને બેટરની કન્સિસ્ટન્સીને સેટ કરી લઈશ। તો આ સામે આપણું બેટર હાડવા ઢોકળાનું જે બેટર હોય અથવા પુડલા ઉતારી શકાય તે કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે। તો હવે પુડલા બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। આમાંથી આપણે પુડલા બનાવવાની આગળની પ્રોસેસ જોઈએ તો ઘણા લોકોને પુડલા બનાવતી વખતે પુડલા લોખંડની તવી સાથે ચોંટી જતા હોય છે અથવા સરળતાથી તવીથી અલગ નથી થતા। તેના માટે હું એક્સપર્ટ ટિપ્સ તમારી સાથે શેર કરું છું। સૌથી પહેલાં આપણે લોખંડના તવાને હાઈ ફ્લેમ પર ગરમ કરવાનો છે। ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું અને કાચા બટેટાને આ રીતે ફોકની મદદથી ભરાવી દેવાનો છે અને તેની મદદથી આખા લોખંડના તવાને આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાનો। હવે આ પ્રોસેસ કર્યા બાદ આ તવાને આપણે તેનું ટેમ્પરેચર ડાઉન કરવા માટે થોડું પાણી છંટકોરવાનું છે અને સૂત્રો કપડાની મદદથી બધું પાણી આપણે આ રીતે તવા પર લૂખી લઈશું। અને હવે આ સામે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર ફરીથી તેમાં 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું અને આપણે 1 ચમચા જેટલું બેટર લઈશું અને તેને આ રીતે તવીમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી આ રીતે પુડલાને ફેલાવી દઈશું। તો આ સામે આપણે પુડલાની થિકનેસ મીડિયમ થિક રાખવાની છે। જો વધુ પડતો પતલો રાખીશું તો પુડલો ઉથલાતી વખતે તૂટી જશે અને વધુ પડતો જાડો રાખીશું તો તે કાચો રહેશે। તો મીડિયમ થિક એવો પુડલો ઉતારી લઈશું। હવે આ સમય પુડલાને કૂક કરવા માટે તેની ફરતે આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું અને 2 થી
થી 3 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર તેને કૂક કરીશું. 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો પુડલાનો ઉપરનું પડ એકદમ ડ્રાય થઈ ગયું છે અને ત્યારે તમે જોઈ શકો છો આપણો પુડલો એકદમ સરળતાથી તવીથી અલગ થાય છે. હવે પુડલાને આ રીતે ઉથલાવ્યા બાદ તેને બીજી તરફથી કૂક કરવા માટે તેની ફરતે 1 ટીસ્પૂન તેલ ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે બીજી તરફ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય તેટલો કૂક કરીશું. 2 થી 3 મિનિટ પછી ઉથલાવીને જોઈએ તો તમે જોઈ શકો છો પુડલો બીજી તરફથી એકદમ ગોલ્ડન બ્રાઉન ને ક્રિસ્પી થઈ ગયો છે. તો એક પુડાને તૈયાર થતા 6 થી 7 મિનિટનો સમય લાગે છે. હવે આ જ રીતે આપણે બાકીના બધા પુડલા તૈયાર કરી લઈશું. તો તૈયાર થયેલા પુડલાને અત્યારે મેં ખાટા મીઠા દહીં સાથે સર્વ કરે છે. આ સિવાય તમે આને ગ્રીન ચટણી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરશો તો પણ ખાવાની મજા પડશે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા દૂધીના પુડલા. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો. રેસીપી સારી લાગી હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.